ભગવાન ડાયરે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાવેલિંગ કરવાના છીએ અહીં અમદાવાદથી ઉજ્જૈન. એ પણ અહીંથી બેસ્ટ ટ્રેન એવી શાંતિ એક્સપ્રેસ જે ગાંધીનગર ઇન્દોર તરીકે આખી ટ્રેન હાલે છે. અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર. કાલુપુર મેઇન જે રેલવે સ્ટેશન છે ત્યાં. અને જોઈ શકો મિત્રો, આપણી ટ્રેન આવી ચૂકી છે. એનું કંઈક બહારનું ઇન્ટિરિયર સુંદર મજાનું આપણું ડિપાર્ચર થઈ રહ્યું છે. એક્ઝેક્ટ ટાઈમ 7:10 અમદાવાદ રેલવે સ્ટેશનથી. નડિયાદ અને ત્યારબાદ આણંદ. નડિયાદનો ટાઈમ 8 વાગ્યાનો અને આણંદનો 8:20નો ટાઈમ છે. ત્યારબાદ આપણે જઈશું સાયાપુરી. ત્યાંથી આપણા બીજા મિત્રો પણ આપણી જર્નીમાં જોઈન થવાના છે. અત્યારે આપણે છીએ મહેમદાબાદ. બાકી હજી તો ટ્રેન આપણી ચાલી છે. તમે જોઈ શકો આગળ ઇન્ટિરિયર અને ટોયલેટ ને બધું અત્યારે તો ક્લીન છે. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 8 ને આપણે પહોંચ્યા છીએ નડિયાદની અંદર એક્ઝેક્ટ ટાઈમ પર. મિત્રો એક આપણો મુર્ગો અહીંયા ઊભો છે છાયાપુરીની અંદર. ને આપણા મિત્ર જે એક હજી બાકી છે એ આવી ગયા, જયભાઈ ને એક ભાઈ મેં તમને બતાવ્યા. બધા જોડે હું તમને મુલાકાત આગળ કરાવું. આપણા મિત્રો આવી ચૂક્યા છે ને ખાવાનું હવે ખોલે છે. ચાય પણ આવી ગયું છે. વાહ બોલા વાહ. સમાવટ સરવાણે હજી શું છે, ફાફડા છે. જય ભગવાન ડાયરે તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે એક નવીન અમેઝિંગ ટ્રાવેલ જર્નીની અંદર. આજે આપણે ટ્રાવેલિંગ કરવાના છીએ અહીં અમદાવાદથી ઉજ્જૈન. એ પણ અહીંથી બેસ્ટ ટ્રેન એવી શાંતિ એક્સપ્રેસ જે ગાંધીનગર ઇન્દોર તરીકે આખી ટ્રેન હાલે છે. પણ અત્યારે ગાંધીનગરથી નહીં પરંતુ અમદાવાદથી આ ટ્રેન ખુલે છે. અત્યારે સમય 6:35 જેવો થઈ રહ્યો છે. 7:10 અહીંથી રવાના થાય છે. ત્યારબાદ આગળ ટ્રેન જાય છે. લાસ્ટ ઇન્દોર સુધી આપણી આ ટ્રેન જાય છે. આપણે આપની જર્ની રહેવાની છે સ્લીપર ક્લાસમાં. શું ભાડું રહ્યું, શું વિગત છે, કેટલા વાગે અહીંથી ઉપડે છે, બધી જ માહિતી આપણા વિડીયોની અંદર તમને હું આપવાનો છું. એની પહેલાં તમે જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આપણા વિડીયોને લાઈક કરી દો. તો ચાલો આપણે આ વિડીયોની હવે શરૂઆત કરીએ. અત્યારે મિત્રો આપણી ટ્રેન આવી ચૂકી છે અને અત્યારે પ્લેટફોર્મ ઉપર લાગે છે. જોઈ શકો ઇન્દોર ગાંધીનગર શાંતિ એક્સપ્રેસ. જે મેં તમને કીધું એમ કે ગાંધીનગરથી અત્યારે સ્ટાર્ટ નથી થઈ હતી, જ્યારે અમદાવાદથી જ આ ટ્રેન ખુલે છે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ અમદાવાદ રેલવે સ્ટેશનની અંદર. કાલુપુર મેઇન જે રેલવે સ્ટેશન છે ત્યાં. અને અત્યારે રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટનું કામ શરૂ છે. જોઈ શકો બહુ મોટું અમદાવાદનું આ રેલવે સ્ટેશન છે. અને અત્યારે આપણી ગાડી પણ આવી ચૂકી છે. આપણી આ ટ્રેનની અંદર 7 ટોટલ સ્લીપર ક્લાસ, 6 ટોટલ થર્ડ એસી, 2 ટોટલ સેકન્ડ એસી અને 1 ફર્સ્ટ એસીનો કોચ લાગેલો છે. ને 2 બાજુ આગળ પાછળ 2 જનરલ સાથે આપણી આ ટ્રેન રહેવાની છે. તમે જોઈ શકો તે આવી ચૂકી છે આપણી શાંતિ એક્સપ્રેસ. ને તેનું ભાડું મને લાગ્યું છે અમદાવાદથી ઉજ્જૈનનું સ્લીપર ક્લાસની અંદર 285 રૂપિયા. જર્ની આપણી જોરદાર એટલે પણ રહેવાની છે કારણ કે આપણી આ જર્ની આપણે અમદાવાદથી ઉજ્જૈન આપણા મિત્રો સાથે કરીએ છીએ. તો આપણા મિત્ર અભિષેકભાઈ પણ આપણી જોડે આ જર્નીમાં રહેવાના છે. જય ભગવાન. તો ઉજ્જૈન સુધીની આપણે આ જર્નીમાં આપણી જોડે અભિષેકભાઈ ને બીજા ઘણા બધા ભાઈબંધો છે. તો બધું રોકીને કમ્પ્લીટ કરી રાખ્યા છે. એટલે આવશે એટલે એ તમને આગળ એ પણ બતાવે. ને 2-3 ભાઈબંધો આપણે આગળ સાયાપુરીથી પણ આ ટ્રેન આપણે રૂટ છે જે હું તમને રૂટ પણ કહું, ત્યાંથી પણ બેસવાના છે. આપણે ટ્રેનના જો રૂટની વાત કરવામાં આવે તો 7:10 આપણે અહીંથી ઉપડશું. ત્યારબાદ આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, નાગદા, રતલામ, કાછોડ થઈને સવારે 3:45 વહેલી સવારે આપણે આ ટ્રેન આપણા ડેસ્ટિનેશન ઉજ્જૈન તરફ પહોંચાડી દે છે. ચાલો આપણી આ જર્નીમાં વર્ચ્યુઅલી જોડાઈ જાઓ. અહીંયા અમદાવાદથી ઉજ્જૈન સુધી. તો તમે પણ ઉજ્જૈન આવવા માગતા હોય તો તમારી માટે આ ટ્રેન બેસ્ટ રહે. શું છે એ બધું જ તમારી માટે માહિતી લઈને આવી ચૂક્યો છું. આ વિડીયો પૂરો જોવાનો ભૂલતા નહીં. અમે મિત્રો WDG 4G જઈ રહ્યું છે માલગાડી લઈને. તમે એનો ખાલી સાઉન્ડ ફીલ કરો. ફૂલ પાવરફુલ એન્જિન મિત્રો WDG 4G. ટ્રાફિક જોઈ શકો મિત્રો અમદાવાદ રેલવે સ્ટેશન ફૂલ ટ્રાફિક છે. અને આ ટ્રેન પણ આખી અત્યારે પેક છે શાંતિ એક્સપ્રેસ. મિત્રો 7:10 ફૂલ પાકા ટાઈમે આપણી ટ્રેન અહીંથી અમદાવાદ સ્ટેશનથી ડિપાર્ચર થઈ ચૂકી છે.
સુંદર મજાનું આપણું ડિપાર્ચર થઈ રહ્યું છે. એક્ઝેક્ટ ટાઈમ 7:10 અમદાવાદ રેલવે સ્ટેશનથી. અમદાવાદ જંકશન જોઈ શકો મિત્રો. અત્યારે મિત્રો આપણે અમદાવાદના ધીમે ધીમે અમદાવાદના ક્રોસિંગ કરી રહ્યા છીએ. પછી રફતાર ટ્રેનની આપણે આગળ અમદાવાદ પૂરું થશે ત્યારબાદ જોવા મળશે. ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આપણી સ્પીડમાં આવી ચૂકી છે. અત્યારે સ્પીડ પકડી લીધી છે અમદાવાદની અંદર જ પૂરેપૂરી. ખાલી સાઉન્ડ સાંભળી શકો ટ્રેનનો. ટ્રેક સાઉન્ડ તમે મિત્રો સાંભળી શકો ટ્રેનનો. સ્પીડ પકડી ચૂકી છે આપણી ટ્રેન. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 7:40 આપણે પહોંચ્યા છીએ મહેમદાવાદ ખેડા રોડ રેલવે સ્ટેશન પર. મિત્રો આપણા ટાઈમ ઉપર આપણી ગાડી આવી ચૂકી છે અને અત્યારે પહોંચી ગયા છીએ મહેમદાવાદ ખેડા રોડ. અહીંથી અમદાવાદથી 15 થી 20 કિલોમીટર. હવે અહીંથી આપણે જઈશું નડિયાદ ને ત્યારબાદ આણંદ તરફ. અત્યારે મિત્રો નડિયાદ અને ત્યારબાદ આણંદ. નડિયાદનો ટાઈમ 8 વાગ્યાનો અને આણંદનો 8:20નો ટાઈમ છે. ત્યારબાદ આપણે જઈશું સાયાપુરી. ત્યાંથી આપણા બીજા મિત્રો પણ આપણી જર્નીમાં જોઈન થવાના છે. અને અત્યારે આપણે છીએ મહેમદાબાદ. તો ફાઇનલી મિત્રો ટાઈમ થઈ ચૂક્યો છે અને આગળ આપણે ગ્રીન સિગ્નલ મળી ચૂક્યો છે મહેમદાબાદ રેલવે સ્ટેશનથી. આપણી ઓન ટાઈમ આપણી ગાડી અહીંથી ડિપાર્ચર થઈ ચૂકી છે. મહેમદાવાદ અહીંયા પ્રખ્યાત ગણપતિજીનું મંદિર પણ છે. જો તમે આવતા હોય અહીં અમદાવાદથી 15-20 કિલોમીટર જેવું અંતર છે મહેમદાબાદનું. મહેમદાવાદથી નીકળી ચૂક્યા જોઈ શકો તમે. ગાડી અહીંથી સ્પીડ પકડી લીધી છે પૂરેપૂરી. તમને થોડોક સાઉન્ડ સંભળાવું ટ્રેક સાઉન્ડ. મિત્રો એક્યુરેટ બહુ સ્પીડ નથી અત્યારે બતાવી રહી. બાકી અંદાજે રિયલ તો 70-80 જગ્યાએ ચાલી રહી છે ટ્રેન આપણી. બાકી હજી તો ટ્રેન આપણી ચાલી છે. તમે જોઈ શકો આગળ ઇન્ટિરિયર્સ અને ટોયલેટ ને બધું અત્યારે તો ક્લીન છે. એમાં પાણી પણ આવી રહ્યું છે અત્યારે તો. પાણીને એવું બધું પણ આવે. મિરર પણ સાફ છે એકદમ. અને એકદમ અત્યારે ક્લીન છે આપણી ટ્રેન. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 8 ને આપણે પહોંચ્યા છીએ નડિયાદની અંદર એક્ઝેક્ટ ટાઈમ પર. આમ ગણીએ તો વહેલા જ ગણો ને 5 મિનિટ આપણે વહેલા જ પહોંચી ગયા છીએ નડિયાદની અંદર. સામેની બાજુ એકાદી ટ્રેન આવી રહી છે તમને બતાવું તેમનું. મિત્રો અંધારો હોવાના કારણે દેખાતું નથી. કર્ણાવતી એક્સપ્રેસ મિત્રો. કર્ણાવતી એક્સપ્રેસ છે અમદાવાદથી બાંદ્રા ટર્મિનસ કર્ણાવતી એક્સપ્રેસ મિત્રો અત્યારે નડિયાદથી સ્કેપ કરી રહી છે. બાકી તો આટલું ટ્રાફિક હતો આપણે નડિયાદમાં જોઈ શકો તમે. બોર્ડિંગ અને ડીબોર્ડિંગ થઈ રહ્યું છે નડિયાદ પર એટલું. તો હવે અહીંથી આપણે જઈશું ડાયરેક્ટ આણંદ પર. મિત્રો સમય થઈ રહ્યો છે 8 ને 5 ને આપણે ડિપાર્ચર થઈ ચૂક્યા છીએ નડિયાદ રેલવે સ્ટેશન નડિયાદ પરથી. અહીંયાથી પણ એ જ સ્પીડમાં નીકળી ચૂકી છે આપણી ગાડી.
નડિયાદ જંક્શન. અહીંથી પહેલાં આપણે જૂની લાઈન જે હતી મીટર ગેજ એ અહીંથી જાય છે, એના માટે આ નડિયાદનું જંક્શન કહેવામાં આવે છે. બાકી આ છે સ્માર્ટ નડિયાદ સિટીનો વ્યૂ, અને આપણી ટ્રેન જઈ રહી છે. જોરદાર મિત્રો સાઉન્ડ આવી રહ્યો છે અત્યારે. સાઉન્ડ ટ્રેક ક્રોસ કરી રહ્યા છે આપણે નડિયાદને. મિત્રો અત્યારે ટ્રેન આપણી ઊભી રહી છે આણંદના આઉટર ઉપર. અત્યારે લાલ સિગ્નલ છે એટલા માટે. તો જોઈએ આપણે ગ્રીન સિગ્નલ મળે એટલે આપણે જઈશું આણંદ સ્ટેશન પર. 1 મિનિટના મિત્રો ડિલે સાથે આપણે એન્ટર થઈ રહ્યા છીએ આણંદ જંક્શનની અંદર. જોઈ શકો અહીંને પ્લેટફોર્મ નંબર 4 ઉપર આપણે આવી છે શાંતિ એક્સપ્રેસ. આપણે પહોંચ્યા છીએ આણંદની અંદર, જે દૂધની નગરી તરીકે, અમૂલ ડેરી તરીકે આણંદ આખું ઓળખાય છે, તમે જાણો છો. અને અત્યારે છીએ આણંદની અંદર, ને અહીંથી આગળ જઈશું આપણે છાયાપુરી, જે ત્યાંનો ટાઈમિંગ છે 9:30નો. ટ્રેન આપણું અમેઝિંગ કરવા લઈ રહી છે, પણ અત્યારે નાઇટ છે એટલે એટલી બધું તમને નહીં દેખાય નરી આંખે. અત્યારે આપણે એન્ટર થઈ રહ્યા છીએ વડોદરાની અંદર. વડોદરા તો આપણી ટ્રેન નથી જતી, છાયાપુરીથી આપણે ડાયરેક્ટ કનેક્ટ કરી લઈએ છીએ દાહોદવાળી લાઈન, કારણ કે અહીંયા ટ્રાફિકના ઇસ્યુ લીધે. અત્યારે વડોદરા સી કેબિન અને ડી કેબિન આપણે ક્રોસ કરીને જઈશું છાયાપુરી. ને ત્યાં આપણા જે બાકીના 2 ભાઈબંધો છે એ આવી જાય, પછી તમને બધા ભાઈબંધો સાથે મળાવું અને ઇન્ટ્રોડ્યુસ કરાવું. 3 કલાક પહેલાં છાયાપુરીની અંદર એન્ટર થવા જઈ રહી છે. હજી તો 8:56-55 જેવું થયું છે ત્યાં છાયાપુરી. 9:20નો ટાઈમ હતો આપણે છાયાપુરીનો, એટલે અત્યારે તો ડિલે કરતાં પણ વહેલી ચાલી રહી છે આપણી ટ્રેન. અત્યારે વડોદરા ડી કેબિન પર આપણી ટ્રેનને આઉટર પર ઊભી રાખી દીધી છે, કે આગળ ક્રોસિંગ થતું એવું લાગે છે. નીકળી ગઈ છે વડોદરા ડી કેબિનથી આપણી ગાડી. 10 મિનિટ અહીંયા આપણી પડી રહી. હવે ડાયરેક્ટ જઈશું આપણે છાયાપુરી. 9:10 પર આપણે પહોંચી જઈશું. મિત્રો 9:30 જેવું થયું છે ને આપણે છાયાપુરી પહોંચી રહ્યા છીએ. હવે જમવાનું પણ આપણે બાકી છે, પણ એમાં થયું છે એવું, આપણા બીજા મિત્રો જે સડે એ દહીં ને એવું બધું લઈને આવે છે, ને આપણે બીજું નાસ્તો થેપલા ને એવું લઈને આવ્યા છીએ. એટલે એ આવે એટલે નાસ્તો કરીએ, પછી કાંઈક આગળ વિચારીએ અને તમને એન્જોય કરાવીએ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ 9:10 છાયાપુરીએ. આપણા 2 મિત્રો મેં તમને કહ્યું હતું એમ અહીંયા પ્લેટફોર્મ પર ઊભા છે, તમને બતાવું. ગોધરા અને દાહોદ બાજુની આઉટર જે વડોદરા પહેલાં ટ્રાફિક થતું એના હિસાબે આ છાયાપુરી આઉટર ટ્રાફિક ડિવાઈડ કરવા માટે આ રેલવે સ્ટેશન અહીંયા છે. ડાયરેક્ટ અહીંથી લાઈન વહી જાય છે દાહોદ અને ગોધરા બાજુ તરફ. પાણી તો ગરમ છે એમ કીધું એમ. વનરાજ, હા એક ઉભો જાય ચડવા દે, ઓલા ચડવા દે. મિત્રો એક આપણો મુર્ગો અહીંયા ઊભો છે. ઘણી આગળ રહ્યા ચડવા વાળા લાગશે. મિત્રો મેં તમને કહ્યું છું એમાં આપણો ભાઈબંધ આવી ગયો છે અહીંયા. હું છે હારું ને, એ આપણો ડબ્બો વયો ગયો. ફાઇનલી મિત્રો આપણે કહી ચૂક્યા છાયાપુરીની અંદર, ને આપણા મિત્ર જે એક હજી બાકી છે એ આવી ગયા, જયભાઈ ને એક ભાઈ મેં તમને બતાવ્યા. બધા જોડે હું તમને મુલાકાત આગળ કરાવું. બહાર થઈ રહી છે ને આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ છાયાપુરીની અંદર. સુંદર મજાનું રેલવે સ્ટેશન છે. પ્લેટફોર્મ નંબર 1ની અંદર આપણી ટ્રેન આવી ચૂકી છે. 1 કે 2 મને બહુ શ્યોર નથી હું કેટલા નંબર પર આવી છે. હવે અહીંથી આપણે નીકળશું ડાયરેક્ટ દાહોદ તરફ. રાઈટ ટાઈમ અહીંથી 9:22 આપણું ડિપાર્ચર થઈ ચૂક્યું છે છાયાપુરીથી. હવે જઈશું આપણે અહીંથી ગોધરા. પહેલાં ડેરોલ થઈને ગોધરા 11 વાગ્યા તરફ આવશે. હવે અત્યારે સમય થઈ રહ્યો છે 9:30. હવે તો થોડુંક હવે આપણે જમી લઈએ, કારણ કે બપોરે જમ્યું ત્યારબાદ ડાયરેક્ટ આપણે હોઈ ચૂક્યા હતા રેલવે સ્ટેશન, એટલા માટે આ બ્લોગ શૂટ કરવા. ત્યારે જ મારા બધા મિત્રો આપણે જે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવવાનો છું, આપણે બ્લોગમાં આવતા જ હોય છે. પરંતુ ઝાઝા સમય બાદ બધા મળ્યા છે. આખી ટ્રીપ પ્લાન કરી છે આપણે ઉજ્જૈનની, એ પણ તમને આગળના વિડીયોમાં 1-2 દીમાં જોવા મળી જશે. પહેલાં તમે આ ટ્રેનનો બ્લોગ જોઈ લો ત્યારબાદ. તો ફાઇનલી મિત્રો આપણા મિત્રો આવી ચૂક્યા છે ને ખાવાનું હવે ખોલે છે. પહેલાં તો આ જયભાઈ છે, પછી આ ધ્રુવાંશભાઈ, પછી આ વનરાજભાઈ, આપણા મોટાભાઈ, પછી આ અભિષેકભાઈ. શું છે અભિષેકભાઈ ખાવામાં?
ઓ ભૂખા થયા છે એટલે ભાવે જ ને ભાઈ ગળ ગળ છે શું છે ચીકી ને દહીં પણ આવી ગયું છે વાહ ભોલા વાહ સમાવટ થરવાની હજી શું છે ફાફડા છે હા પૂરી ઓલામાં છે એલા કાઢને ધુવાસ માર ઠેલામાં હા હજી પૂરી ને બધું આવે જ છે ફાઇનલી દહીં આવી ગયું છે થેપલા આવી ચૂક્યા છે અથાણું આવી ગયું છે બધી વસ્તુ આવી ગયું છે જમાવટ કરીએ આપણે ખાઈ લઈએ પછી આપણા વિડીયોને આગળ કન્ટિન્યુ કરીએ તમે થઈ ચૂક્યા છે આપણે નવરા અને સમય થઈ રહ્યો છે 10:08 તો હવે થઈ રહીએ થોડોક રેસ્ટ અને સવારના તમને હું ડાયરેક્ટ બતાવીશ ત્યારે આપણે હવે ત્યાં પહોંચવામાં છીએ થોડી બધી વાર છે લાઈવ તમને લોકેશન હજુ બતાવી દઉં પહોંચ્યા છીએ દેરોડ ત્યાંથી જઈશું ગોધરા લીમખેડા થઈને દાહોદ સોરી આપણે 10:04 એટલે અત્યારે આપણી 11 મિનિટ આપણી ટ્રેન ડિલે છે અત્યારે તો સવારે ડાયરેક્ટ હું આપણો વિડીયો કન્ટિન્યુ કરીશ મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 3:30 ને 3:45 ટાઈમ 15 મિનિટ પહેલા જ આપણે ઉજ્જૈન રેલવે સ્ટેશન પર આ શાંતિ એક્સપ્રેસે આપણે પોગાડી દીધા છે તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ બાબા મહાકાલની નગરી એવી ઉજ્જૈનની અંદર કહે છે કે જ્યાં સુધી મહાકાલનો બોલાવો ન હોય ત્યાં સુધી આપણે ઉજ્જૈન નથી જઈ શકતા તો આપણે પહોંચ્યા છીએ હવે આગળના વ્લોગમાં તમને ઉજ્જૈન નગર મહાકાલ મંદિર હરસિદ્ધિમા મંદિર કાળ ભૈરવ બધા જના દર્શન કરાવીશ તો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય ભગવાન